હું છેલ્લા 5 વર્ષથી આવું છું હા હા અને મને પૂરી શાક સૌથી વધારે પસંદ આવે. પૂરી શાક વાહ મહિનામાં 2-3 ટન આવતા આવું છું. અચ્છા સરસ અને બહુ હાઇજેનિક હોય છે. વાહ ખાવા માટે બહુ સારું છે. સુરેન્દ્રનગરના લોકોને તો અહીંયા પહોંચી જ જવાનું. જૂનાગઢના લોકોનો સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. વાહ 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 અહીંયાનું શાક પહેલાં તમે જુઓ એકદમ લાલ ભડાકા જેવું છે. એક બાઈટ લેશો એટલે તીખું ખાવાના સિસોટા શોખીન. તમારે લાલ તમારે એકદમ ઓલું થઈ જાય. હા હા આપણે રાજેશ્વરી ખમણ હાઉસની અંદર પહોંચી ગયા છે. ત્યાં તમને પૂરી શાક પણ મળી જશે. કેમ છો દાદા, મજામાં? જય માતાજી, જય માતાજી. તો આજના તમારા પૂરી શાક વિશેની વાત કરી. રાજેશ્વરી ખમણ હાઉસ અને અહીંયાના પૂરી શાક. ઘણા લોકો અહીંયા આવે છે ને ટેસ્ટ માણે છે. તો કેટલા વર્ષ જૂનું છે આપણી આ લગભગ 40 થી 45 વર્ષ થઈ ગયા. અચ્છા, 40-45 વર્ષ જૂનું બિઝનેસ છે. હા. ખાલી પૂરી શાક જ વેચો કે બીજું કંઈ? પૂરી શાક ને ખમણનું વધારે હોલસેલનું અચ્છા, હોલસેલનું. ખમણ વાહ. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ છે ડાયરના ખમણ. આ કયા ટમટમ ખમણ છે. આ નાયલોન ખમણ છે. અને ભાઈ ઝાલાવાનું સુરેન્દ્રનગરનું નામ પડે એટલે તીખું તમતમતું બટેટાનું શાક છે, સમોસા છે અને અહીંયા ગરમા ગરમ પૂરી ઉતરી રહી છે. ને દાદાના દીકરા છે. કેવું છે ભાઈ, મજામાં? વાહ. તો દાદા પહેલાં મને વિઝિટ કરો છો તો તમારું હોલસેલનું જે આખું છે આજે આપણે એની વિઝિટ કરીએ. ને કસ્ટમર પણ ભાઈ ધૂમ મચાવે છે અત્યારે જો પૂરી શાકની. એના પણ આપણે રિવ્યૂ આગળ લેશું. આખું ખમણનું જ છે ને? તમારું જ પોતાનું પોતાનું મેન્યુફેક્ચરિંગ? અચ્છા, અહીંયા આવી રીતના બનાવો છો ને અહીંયા સેલિંગ કરવાનું? બધું છે અહીંયા. વાહ વાહ વાહ. વિજયભાઈ, સુરેન્દ્રનગરનો પ્રેમ કાંઈ ઘટે. ઝાલાવાડનું પાણી એટલે કાંઈ ના ઘટે. અને દાદા તમે આપણે મોરબીમાં કોણ છે? અમે હસુભાઈ હે ભવાની વાળા, હા, જેલ રોડ ઉપર. જેલ રોડ ઉપર. વાહ. એ અમારે હારા થાય. ભગવતી પરસાણ. ભગવતી. હા હા હા. વાહ દાદા વાહ. તો આપણે અહીંયા કદાચ કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ લોકેશન શું કહેવાય? 7 ટોકેજ રોડ હા, એટલે સામે છે 7 ટોકેજની સામે. ઓકે. મોટી શાક માર્કેટ, બરાબર. માર્કેટ એરિયાની અંદર છે. અને ઘણા બધા બપોરના ટાઈમમાં આવે ત્યારે લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે. અને આજે આપણે પણ પૂરી શાકનો આનંદ લેવાના છીએ. પૂરી શાક છે, ગાંઠિયા છે, ખમણ છે, ટમટમ છે. તો અહીંયા કસ્ટમર છે. કસ્ટમરને આપણે પહેલાં પૂછીએ, સાહેબ કેટલા ટાઈમથી અહીંયા આવો છો? 2-3 વખત. કેવો અહીંયાનો ટેસ્ટ કેવો લાગે? સારો ને? આજે શું મંગાવ્યું તમે? ખમણ. વાહ. તમને સાહેબ? હું છેલ્લા 5 વર્ષથી આવું છું હા હા અને મને પૂરી શાક સૌથી વધારે પસંદ આવે. પૂરી શાક. વાહ. મહિનામાં 2-3 ટન આવતા આવું છું. બહુ અચ્છા. સરસ અને બહુ હાઇજેનિક હોય છે. વાહ. ખાવા માટે બહુ સારું હોય. સુરેન્દ્રનગરના લોકોને તો અહીંયા પહોંચી જ જવાનું. જૂનાગઢના લોકોનો સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. વાહ વાહ વાહ. દુનિયાને જાણીતી. થેન્ક યુ સાહેબ. અહીંયા બીજા કસ્ટમર છે એમની પૂરી શાક ખાઈ છે. કેવું લાગે ભાઈ અહીંયાના પૂરી શાક? બહુ સારું છે. તમે અહીંયા જ છો, સુરેન્દ્રનગરના જ છો? ના, ગામડેથી આવે છે. ગામડેથી પણ અહીંયા આવો ત્યારે આ ખાવાનું છે? આવે છે ક્યારેક તો સ્પેશિયલ આવે છે. અચ્છા. બહુ સારો ટેસ્ટ છે. પૂરી શાક મંગાવે છે ભાઈ. ઝાલાવાડનું ભાઈ શાક છે ને એટલું સ્પાઇસી હોય છે. હા, તીખું હોય ને શાક ભાઈ? તીખું હોય, મજા આવે ને? મજા આવે. ચલો ભાઈ, થેન્ક યુ. હા. પહેલાં તો સમોસા જે ગ્રાહકના છે પાર્સલ કરે છે. આજે પૂરી શાક કઈ રીતના અહીંયા આપવામાં આવે છે એ આજે આપણે જોઈએ. ખમણ છે, ખમણની અંદર ગુલાબની પાંદડી, ને
સાથે આપવામાં આવે છે કઢી અને ઉપરથી ડુંગળી. ભાઈ આપણે પૂરી શાકની પ્રાઇસ શું છે? 30 રૂપિયાની પ્લેટ, 50નું 250 ગ્રામ, 200 રૂપિયા કિલો. 200 કિલો. એમાં કેટલા નંગ પૂરી આવે? 30 રૂપિયાની પ્લેટમાં 10 નંગ પૂરી આવે ને સબ્જી આવે અને ડુંગળી. બરાબર. છાશના 5 રૂપિયા ઠંડી. છાશના 5 રૂપિયા અલગ એક્સ્ટ્રા. મિતેશભાઈ અહીંયાનું ઝાલાવાની જે વાત કરી તો શાકની પહેલાં તો વાત કરી, તો અહીંયા એકલું તીખું શાક કેમ હોય છે? લાલ ઘૂમ ચટાકેદાર એકદમ. અમારે આ બાજુ તીખું ખાવાવાળા બહુ, કારણ કે ગામડા વિસ્તાર હોય, આજુબાજુના ગામડાવાળા સુરેન્દ્રનગરનો વાસીનો પ્રેમ છે. અને અહીંયાનું શાક તમે ખાલી જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જશે. ચોખ્ખાઈ પણ સારી છે. આપણો ટાઈમિંગ શું છે સાહેબ? સવારે 8 થી બપોરના 1:30-2 વાગ્યા સુધી. પછી નહીં? પછી નહીં. ઓકે. અને ખમણ તો ચાલુ જ કે આવી રીતે? ખમણ 11:30 વાગ્યા સુધી મળી જાય. આમ 12 વાગ્યા સુધી, પણ 11:30 વાગ્યા સુધી હોય, પછી નહીં. પછી નહીં. ઓકે. અહીંયા ખાલી સમોસા પણ અવેલેબલ છે, સુરેન્દ્રનગરના સમોસા અને બટેકાનું શાક છે, ખમણ છે, ટમટમ ખમણ છે. બાકી અહીંયા આવી રીતના ખાય છે ને આનંદ કરતા હોય છે. તો આજે આપણે પણ પૂરી શાકની મોજ માણીએ. ચાલો ભાઈ, અત્યારે રાજેશ્વરી પૂરી શાકની અંદર આપણે પહોંચી ગયા છે. વર્ષો જૂના છે અને ખાસ આજે આપણે વિઝિટ કરાવી છે લાલભાઈએ. લાલભાઈ, આ જૂનામાં જૂની જગ્યા ને? મારું મકાન અહીંયાથી 5 મિનિટના અંતરે છે. હું લગભગ 50 વર્ષથી આમને જોઉં છું. બરાબર. વર્ષો જૂનું ગાંડા બેચરનું નામ અને એમના ફેમિલી બધી આખી દુકાનો છે. અને એમની ઓછામાં ઓછી સુરેન્દ્રનગરની અંદર 8 થી 10 દુકાન છે. બધા અલગ અલગ સેગમેન્ટમાં છે. મૂળ ખાણીપીણીનો જ છે બિઝનેસ, પણ એમની અહીંયા મોનોપોલી શું છે ખાસ કે નાનો મધ્યમ વર્ગ જે અહીંયા ઉતરે, શાક માર્કેટે ઉતરે અને 25-50 રૂપિયાની અંદર એનું ભરપેટ ભોજન થઈ જાય. અને એમનો એમ છે ને એક માનવતાવાદી પણ છે. હું કહું કે કોઈ પણ અહીંયા ઊભું હોય તો એ કોઈ દિવસ એમ નહીં વિચારે કે આની પાસે પૈસા છે કે નહીં, તું ભાઈ બેસી જા જમવા, વાત પૂરી થાય. ભાઈ ઝાલાવાનું તો એક પાણી એવું છે કે અહીંયા તમે આવો ને એટલે લોકો અહીંયા દિલદાર છે અને અહીંયા આવો એટલે આવકારો પણ આપે તમને. સવાલ જ નથી તમને. તો આજે હું અને લાલભાઈ પૂરી શાકની ભાઈ મજા કરવાના છે, અને સાથે અહીંયા ખમણ છે એ પણ હોલસેલ છે. તમે પાછળ જોઈ શકો છો, હોલસેલ માર્કેટિંગ છે આખું. અને અહીંયા પૂરી શાક બપોર સુધી મળે છે. તો લાલભાઈ આપણે ચાલુ કરો. અહીંયાનું શાક પહેલાં તમે જુઓ, એકદમ લાલ ભડાકા જેવું છે. એક બાઈટ લેશો એટલે સિસોટા તમારે લાલ, તમારે એકદમ ઓળું થઈ જાય. હા હા, કારણ કે અહીંયા સુરેન્દ્રનગરમાં ઝાલાવાડની અંદર તમને અહીંયા શાકની વિશેષતા અલગ જ જોવા મળશે. ઘણી બધી જગ્યા હશે. નોવેલ્ટીના શાકમાં શું છે, રસાની આખી ખૂબી છે. આ સૂકી ભાજી ટાઈપનું શાક છે, આખું ગ્રેવી ટાઈપનું. એ નોવેલ્ટીનું શાક તમે તીખું ખાઈ શકો પણ તમને રસાવાળું હોય. પણ આ શાકની ખૂબીલીટી એ છે કે તમને આટલા એકદમ ઓછી ક્વોન્ટિટીમાં તમે 8-10 પૂરી ખાઈ શકો આરામથી. કારણ કે 1 બાઈટ લઈ લ્યો એટલે એક પૂરી તમારી ફિનિશ થઈ જાય. અને અહીંયા આજુબાજુના ગામડાવાળા ઘણા બધા ખરીદી માટે આવતા હોય, રૂટીન ચાલુ હોય એટલે અહીંયાનું સેલિંગ ચાલુ જ હોય છે. અને ગામડાવાળા લોકો એને તીખું વધારે ખાવાનું પસંદ કરે છે. ખરેખર અહીંયા સ્પાઇસી શાક છે, આ આનંદ આવે છે. સાથે હોલસેલ એમના ખમણ, ટમટમ ખમણ છે અને રેગ્યુલર ખમણ છે. સાથે ઠંડી ઠંડી છાશ છે. 5 રૂપિયાની પ્રાઇસ છે. તમારે બપોરનું ટાઈમ જમવું ના પડે, પૂરું થઈ જાય અહીંયા જ તે. હા, 51 રૂપિયા મેક્સિમમ કીધા તમે. 30 રૂપિયા પૂરી શાકની પ્રાઇસ છે. 10 નંગ પૂરી આવે અને શાક આપે. 30 રૂપિયાથી ચાલુ થાય. બાકી તમારે જેટલું ખાવું એટલું અહીંયા આપે છે. પહેલાં 24 અવર્સ અહીંયા જ શાક માર્કેટ હતી એટલે અહીંયા બધા ટ્રકવાળા ઊભા રહેતા હતા. ટ્રક અને ડ્રાઈવર આખી રાત આવે, આખા ગુજરાતમાંથી શાક અહીંયા આવતું હતું. હવે માર્કેટિંગ યાર્ડમાં વયું ગયું, પણ છતાં આમનું કામ ચાલુ ને ચાલુ છે એ જ રીતે. અહીંયા દાદા છે અને એમના દીકરા અહીંયા ધૂમ મચાવે છે. છેલ્લા લગભગ જેમ કે લાલભાઈએ વાત કરી આગળ, અને આ તમે જે જોઈ રહ્યા છો જે સુરેન્દ્રનગરનું નાક પણ કહી શકાય, સમોસા. જૂનું નામ રાજેશ સમોસા, પણ આ પટ્ટી સમોસા તમને સુરેન્દ્રનગરમાં બધે મળે.
એનું પુડિંગ જ અલગ આવે. તમે જોજો, બીજે બધે સમોસા ખાશો અને અહીંયાનું પુડિંગ અલગ આવશે. આજે એકદમ કરકરા અને ભાઈએ કીધું એમ ક્રિસ્પી. કારણ કે આ જે ઉપરની પટ્ટી આવે ને એ જે એકદમ પટ્ટી હોય હા, અલગ આવે. અને તેલમાં તરીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે. અને અંદર બટેટાનો મસાલો. હા, સુરેન્દ્રનગરના સમોસા પ્રખ્યાત છે. પ્રખ્યાત પ્રખ્યાત. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જ્યારે પણ તમે સુરેન્દ્રનગર આવો તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરજો. બરાબર લાલભાઈ? ઓકે. ચાલો, જય માતાજી.